ભરતભાઈના માતાશ્રી હોસ્પિટલમાં એડમિટ હતા અને આજે એના જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેની માતાની ઉંમર 76 વર્ષની આસપાસ હતી અને અંત સમયે તેણે ભરતભાઈને એવું કહ્યું કે બેટા, મેં મારી ભજનની ડાયરીમાં એક ચિઠ્ઠી મૂકેલી છે, એટલે મારું 12મું પતી જાય ત્યારબાદ તે ચિઠ્ઠી શાંતિથી વાંચી લેજે, કેમ કે મારે એક વાત જે તને કહેવી હતી, હું અત્યાર સુધી ક્યારેય તને નહોતી કહી શકી. એ બધી જ વાતો તે ચિઠ્ઠીમાં લખેલી છે. આટલું બોલતા બોલતા ભરતભાઈના માતાશ્રી મૃત્યુ પામ્યા. એટલે ભરતભાઈ ખૂબ જ રડવા લાગ્યા, કેમ કે તેને તેની માતા સાથે ઘણો બધો લગાવ હતો. એટલે એણે એના મમ્મીના મૃત્યુનો ખૂબ જ આઘાત લાગ્યો. ભરતભાઈની ઉંમર 42 વર્ષની હતી, પરંતુ તે તેના મમ્મીને એક વાત નાના બાળક જેવો જ પ્રેમ કરતા હતા. હવે માતાનું 12મું પૂરું થઈ ગયું અને એની બધી જ વિધિ પૂરી થઈ ગઈ. ત્યારબાદ બધા જ મહેમાનો પોતપોતાના ઘરે જતા રહ્યા. એટલે ભરતભાઈને તેની મમ્મીએ કહેલી વાત યાદ આવી અને તેણે રાત્રે એના મમ્મીની ભજનની ડાયરી લીધી અને એમાં મૂકેલી ચિઠ્ઠી કાઢી તો ચિઠ્ઠી ઉપર લખ્યું હતું કે ભરત, તું તારી પત્ની અને સંતાનો સાથે બેસીને આ ચિઠ્ઠી વાંચજે. પત્ર જોઈને એવું લાગતું હતું કે આ પત્ર ઘણા વર્ષો પહેલાં લખેલો હશે. કાગળ એકદમ જૂનો થઈ ગયો હતો. હવે ભરતભાઈએ તેની પત્ની અને બાળકોને એક રૂમમાં ભેગા કર્યા અને તેના મમ્મીની છેલ્લી ઈચ્છા જણાવી અને તેની પત્નીને એવું કહ્યું કે તું આ પત્ર વાંચવાની શરૂઆત કર. ત્યારબાદ તેની પત્નીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે ભરત, આ પત્ર એટલા માટે લખું છું કેમ કે તારા પિતાજીએ મને જીવતા જીવત તને કંઈ પણ કહેવાની ના પાડી હતી. એટલે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માંગુ છું. આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા પિતાજીનું મૃત્યુ થયું એને 1 મહિનો થઈ ગયો છે. તારા અને તારા પિતાજીના સંબંધો ક્યારેય પણ સારા નથી રહ્યા, કેમ કે બાળપણથી યુવાની સુધી તારા પિતાજી સાથે હંમેશા મતભેદ રહ્યો છે અને ત્યારબાદ મનભેદ થઈ ગયો હતો અને તને તો હંમેશા એવું લાગતું હતું કે તારા પિતાજી તારી લાગણીઓને સમજતા નથી અને તેને એવું લાગતું હતું કે તું તેને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે હું પીસાતી હતી. તારા પિતાજી થોડા ગુસ્સાવાળા હતા, પરંતુ તે અંદરથી ખૂબ જ પ્રેમાળ હતા. તે તેની લાગણી ક્યારે પણ જાહેર કરતા ન હતા, પરંતુ એ તને અને તારી બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ તને મારી માયા વધારે હતી. એટલે જ્યારે પણ તારે પૈસા અથવા તો કોઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે એ મારા થકી તારી જરૂરિયાતો પૂરી કરતા. દીકરા, તારી દરેક જરૂરિયાતો પાયો તારા પિતાજી છે અને આ બધી વાતો તો ઠીક છે, કેમ કે આ બધું તો દરેક માતા પિતા કરતા હોય છે, પરંતુ તારી જિંદગીની એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત એ છે કે જે મારા સિવાય બીજા કોઈને ખબર નથી અને એ આજે મારે તને જણાવી છે. બેટા, તારા લગ્ન થયા એના થોડા જ સમય બાદ તે અને તારા પિતાજીએ સાથે રહેવાનું છોડી દીધું હતું. તેમાં તારી પત્નીનો કોઈ વાંક નથી, પરંતુ તારા અને તારા પિતાજીના મનમાં રહેલો મતભેદ હતો. બેટા, તને યાદ હશે કે આજથી 1 વર્ષ પહેલાં તારા અને તારી પત્નીનો ખૂબ જ મોટો અકસ્માત થયો હતો. ત્યારે તું અને તારી પત્ની બંને ICUમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. ત્યારે તારી પત્નીની હાલત ખૂબ જ વધારે ખરાબ હતી અને તેને પેટમાં વધારે વાગ્યું હતું અને તેની 2 કિડની ડેમેજ થઈ ગઈ હતી. ત્યારે એના જીવવાના ચાન્સ ખૂબ જ ઓછા હતા અને તેને તાત્કાલિક કોઈ કિડની ડોનેટ કરે તેવી જરૂર હતી. ત્યારે તું બેભાન અવસ્થામાં હતો અને તને આ બધી વાતોની કોઈ ખબર ન હતી. ત્યારે ડૉક્ટરે ઘણા બધા સેમ્પલ લીધા. તારા પિતાજીની કિડનીનો મેચ થઈ ગયો. આટલું વાંચતા જ ભરતભાઈની પત્નીની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી અને તેણે વાંચવાનું બંધ કરી દીધું અને રડતા રડતા કહેવા લાગી કે હવે આગળ હું નહીં વાંચી શકું, એટલે તમે વાંચો. ત્યારબાદ ભરતભાઈએ કઠણ કાળજું રાખીને આગળ વાંચવાનું ચાલુ કર્યું. તો તેમાં લખ્યું હતું કે બેટા, તારા પિતાજીની કિડની મેચ થઈ ગઈ અને તારા પિતાજી પોતાની કિડની તારી પત્નીને આપવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ મેં તેને આવું કરવાની ના પાડી અને એવું કહ્યું કે તમને તો પહેલેથી જ એક કિડનીમાં તકલીફ છે અને કદાચ તમે તમારી સારી કિડની ડોનેટ કરી દેશો તો તમારી હાલત ખૂબ જ ખરાબ થઈ જશે. પરંતુ એ સમયે તારા પિતાજીએ મારી વાત ન માની અને મને એવું કહ્યું કે તું અત્યારે મારી ચિંતા ન કર, પરંતુ આપણા દીકરા અને વહુની ચિંતા કર. કદાચ તેની પત્નીને કંઈ થઈ જશે તો તેને તો હજુ આખી જિંદગી જીવવાની બાકી છે અને તેના બાળકો હજુ નાના છે. એટલે પત્ની વગર મારો ભરત બિચારો શું કરશે?
આટલું વાંચતા જ ભરતભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને તેના મનમાં ડૂમો ભરાઈ ગયો. એટલે ભરતભાઈના 15 વર્ષના દીકરાએ પત્ર પોતાની હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું. તો આગળ એવું લખ્યું હતું કે તને તો ખબર છે કે હું મારા ભરતને કેટલો બધો પ્રેમ કરું છું, તો પછી એ પ્રેમ ખાતર પણ મારે એની પત્નીને કોઈ પણ ભોગે બચાવવી જ પડશે. મારે અને ભરતને ક્યારેય પણ બન્યું નથી, પરંતુ તેનો મતલબ એવો નથી કે હું એક પિતા હોવા છતાં કર્તવ્ય ભૂલી જાઉં. અને આ વાત મારે મારા દીકરા પાસેથી કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ નથી જોઈતી. મારો દીકરો ખૂબ જ મજબૂત છે, એટલે તું આજે મને એક વચન આપ કે મારા અથવા તારા મૃત્યુ સુધી ભરતને આ વાતની ખબર ન પડવી જોઈએ, કેમ કે મારે મારા દીકરાને મારા અહેસાનના ભાર નીચે નથી રાખવો. અને આપણે તો માતા પિતા છીએ, એટલે આપણે આપણા સંતાનો માટે અહેસાન જતાવ્યા વગર જે કંઈ કરીએ શકીએ તે કરવું જોઈએ. દીકરા, ત્યારે તારા પિતાજીએ મારી વાત ન માની અને તારી પત્નીને પોતાની કિડની આપી દીધી. આ વાતની ડૉક્ટર અને મારા સિવાય કોઈને ખબર ન પડવા દીધી. તેની કિડની ડોનેટ થયા બાદ તારા પિતાજીની તબિયત બગડવા લાગી અને થોડા દિવસોમાં તેનું મૃત્યુ થયું. પરંતુ એ સમયે તું તારા પિતાજીની ખબર કાઢવા પણ ઘરે ન આવ્યો અને તને તો એટલી ખબર પણ નહોતી કે તારા પિતાજીનું મૃત્યુ એની કિડની ફેલ થવાથી થયું છે. પરંતુ બેટા, મને આ કોઈ પણ વાતનો અફસોસ નથી, પરંતુ હું એક વાત સહન નથી કરી શકી કે તું તારા પિતાજીની જીવનભર નિંદા કરતો રહ્યો અને તેને એક દીકરાનો પ્રેમ ન આપી શક્યો. દીકરા, મને જીવનભર એ વાતનો અફસોસ રહી ગયો અને એટલે જ આજે આ પત્ર લખીને તારા માટે મૂક્યો છે. અને જ્યારે પણ તું આ પત્ર વાંચતો હોઈશ ત્યારે મેં પણ આ દુનિયા છોડી દીધી હશે. દીકરા, તારા પિતાજી તને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલું જ મારે તને કહેવું હતું. અને દરેક માતા પિતા પોતાના સંતાનોને પ્રેમ તો કરતા જ હોય છે. કદાચ ક્યારેક કોઈ વાતનો વિરોધ થાય અથવા મતભેદ થાય તો પણ માતા પિતાનો પ્રેમ ઓછો નથી થતો. બેટા, તારા પિતાજી મને હંમેશા એવું કહેતા કે પિતાના પ્રેમને સમજવા માટે પિતા બનવું પડે. મારો ભરત પિતા બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી જશે. બેટા, તું અને તારો પરિવાર હંમેશા સુખી રહે તેવી જ મારી અને તારા પિતાજીની ભગવાન પાસે પ્રાર્થના છે. વૃદ્ધ દાદીમાના પત્ર વાંચીને ભરતભાઈનો દીકરો અને દીકરી ચૂપચાપ તેના પિતાને જોઈ રહ્યા હતા. તેના મૌનમાં જાણે એક સવાલ હતો અને ભરતભાઈની હાલત કાપી નાખો તો પણ લોહી ન નીકળે એવી હતી. તેની હાલત તો એવી હતી કે હવે પછતાવો કરે તો કોની સામે કરે, કારણ કે માતા પિતા હવે આ દુનિયામાં હાજર ન હતા. ત્યારબાદ ભરતભાઈ ઊભા થઈને ઘરમાં મંદિર સામે ગયા અને 2 હાથ જોડીને જોર જોરથી રડવા લાગ્યા, કારણ કે એ કંઈ પણ બોલી શકવાની હાલતમાં ન હતા. ત્યારે તેનો દીકરો તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા, હું જીવનભર તમારું ધ્યાન રાખીશ. કદાચ તમે મને ખીજાશો અથવા તો આપણા વચ્ચે ક્યારેય કોઈ મતભેદ થશે તો પણ હું તમારો સાથ નહીં છોડું, કારણ કે આજે મારા દાદાની વાત સાંભળીને ત્યાર પછી મને સમજાયું છે કે એક પિતા પોતાના સંતાનો માટે શું કરી શકે છે. ત્યારે ભરતભાઈએ પોતાના પુત્રને ગળે લગાડી દીધો અને જોર જોરથી રડવા લાગ્યા. મિત્રો, માતા પિતા એક એવું વૃક્ષ હોય છે જેની શીતળ છાયામાં સંતાનો હંમેશા સુરક્ષિત મહેસૂસ કરે છે. માતા પિતા કદાચ કોઈ પણ વાતના લીધે સંતાનોથી નારાજ હોય તો પણ સંતાનો પ્રત્યે તેનો પ્રેમ અને લાગણી ક્યારેય ઓછી નથી થતી. તેને હંમેશા પોતાના સંતાનોની ચિંતા હોય છે. એટલે જ કદાચ તમારા માતા પિતા જીવિત હોય અને તેની સાથે ક્યારેય કોઈ મતભેદ થાય તો એક બાળક તરીકે આપણી એવી ફરજ બને છે કે આપણે આપણા માતા પિતાથી નારાજ ન રહીએ. માતા પિતા ક્યારેય કોઈ વાતને લઈને ઠપકો આપે તો સહજ ભાવથી બને છે કે આપણે આપણા માતા પિતાથી નારાજ ન રહેવાય. માતા પિતા ક્યારેય કોઈ વાતને લઈને ઠપકો આપે તો સહજ ભાવથી તેની વાત સાંભળી લેવી જોઈએ, કેમ કે માતા પિતા રૂપી વૃક્ષની છાયા દરેક સંતાનોના ભાગ્યમાં નથી હોતી. એટલે તે હયાત હોય ત્યાં સુધી તેની સેવા કરીને તેને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરવી જોઈએ. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી નવી વાર્તા આપને મળતી રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.